આપણા સાહિત્ય ગ્રંથો એ પ્રિય જેવી સલાહ આપે, કાંતા જેવી. આ કાવ્યો છે એ બધા સુંદર રીતે રોચક રૂપે આપણને મધુર મધુર વાતો કરી અને જે કહેવાની વાત છે આપણી અંદર ઉતારે. એમ આપણા ધર્મ ગ્રંથોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. અહીંયા કૃષ્ણ અર્જુન સંવાદ છે, વ્યક્તિ 2 છે, પણ 4 સંબંધે સંવાદ છે. જો ગીતાજીને સાર રૂપે આપણે જોઈ રહ્યા છીએ એટલે 4 સંબંધે સંવાદ. એ જ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તમે જુઓ તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ. ભગવાન સારથી બન્યા છે કારણ કે ત્યાં પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં રહીશ, હથિયાર હાથમાં નહીં લઉં, લડીશ નહીં. તો રથી અને સારથી વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. ત્રીજો ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. અને ચોથો 2 સખાઓની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ. આજ કૃષ્ણ અર્જુન સંવાદને 4 સંબંધે જોઈ શકાય ગીતાજીમાં. તમે જો ગીતાજીનું વાંચન કરો, અને હવે તો લગભગ બધા પાસે ગીતાજી આજે આવી ગઈ છે, અને આ 3 દિવસ લાવવાની છે. આ ટેક્સ્ટ બુક છે આપણી, અને કમ્પલસરી બુક છે 3 દિવસ માટે. અને પછી તમારા મનમાં જો એ ગીતાજી બેસી જાય અને તમને એમ થાય કે હવે રોજ એક અધ્યાયનો પાઠ કરવો છે, તો માનજો કૃષ્ણની કૃપા તમારા ઉપર ઉતરી છે. રોજ એક અધ્યાયનો પાઠ કરો. શ્રી મહાપ્રભુજી ઘણીવાર લોકોને એમ થાય કે આ ગીતાજી તો મર્યાદાનો ગ્રંથ ને, પુષ્ટિ માર્ગમાં નહીં. અરે કોણે કહ્યું? આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ મહાપ્રભુજી કહે છે. પુષ્ટિ માર્ગના 4 પાયા પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજી સ્વીકાર્યા છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. 4 પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજી માને છે કે જે 4 પાયા ઉપર પુષ્ટિ માર્ગની ઇમારત ઊભી છે. વેદાહ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત. આ 4 પાયા છે. તો કહું કે બધા ઉપર ટીકા લખી તો ગીતાજી ઉપર મહાપ્રભુજીની ટીકા કેમ નહીં? મહાપ્રભુજી કહે છે કે ગીતાજી ઉપર કંઈ લખવાની જરૂર જ નથી. એમાં તો અક્ષરે અક્ષર જે ઠાકોરજીએ કયા છે એ જ પ્રમાણ છે. એના ઉપર વ્યાખ્યા કરવાની આવશ્યકતા જ નથી. પ્રભુના એક એક અક્ષર એ આજ્ઞા માનીને સ્વીકારી લેવા. છતાંય એ જ ગીતાજી અને શાસ્ત્રાર્થ પ્રકરણ રૂપે મહાપ્રભુજીએ સમજાવી છે. અને એટલા માટે કૃષ્ણ અર્જુન સંવાદ છે. અને સંવાદના દરેક પહેલુઓ આમાં સંકલિત થયેલા છે. પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ. તમે ગીતાજીની જ્યારે શરૂઆત વાંચો છો ત્યારે બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુન રથી બન્યો છે અને ભગવાન સારથી બન્યા છે. અર્જુન આજ્ઞા કરે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ. મારે જોવું છે કે કોની સાથે લડવું છે. આજ્ઞાર્થ છે, સ્થાપય આજ્ઞાર્થ પ્રયોગ કર્યો છે, ઓર્ડર કરી રહ્યો છે અર્જુન. કારણ કે પ્રભુ સારથી બન્યા છે. અને પ્રભુ સારથી બન્યા છે એટલે કેવલ યુદ્ધના સમયે રથ ચલાવે એટલું જ નહીં, સારથીનો જે રોલ હોય એ પૂરેપૂરો ભગવાન નિભાવે છે. પ્રભુ જે લીલા કરે ને એ સંપૂર્ણ કરે. એ બાળક બને તો બાળકની જે નિર્દોષતા હોય એને ધારણ કરી લે. વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પરમાત્મામાં છે. ઘણીવાર કૃષ્ણને સમજવા માટે કૃષ્ણની અંદર રહેલો આ એક ગુણ સમજવો બહુ જરૂરી છે, જે મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને એ ગુણ છે, એ ધર્મ છે પરમાત્માની અંદર વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ધર્મ. તમને તરત સમજાઈ જશે બધી જ લીલાઓ. આ એક ધર્મ ભગવાનની અંદર ન સમજો તો તમને એમ થાય કે પ્રભુ 11 વર્ષના વ્રજમાં છે અને રાસ કરે છે. પ્રભુ હમણાં તો ઉંમરો ઓળંગી શકતા નથી, પૂતનાને મારે છે. અરે આ તો વિરુદ્ધ ધર્માશ્રયિતા છે. એ જે સમય અબૂધ છે એ જ સમયે એ સર્વજ્ઞ પણ છે. જે સમયે બાળક છે એ જ સમયે કિશોર પણ છે. જે સમયે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે. આ એક સાથે વિરોધાભાસી બંને ધર્મો ભગવાનની અંદર બિરાજે છે. તમે પીછવાઈ પણ જુઓ ને આપણી હવેલીની, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કિશોર જ દેખાશે. તમે જેટલા પુષ્ટિ માર્ગના સ્વરૂપ જુઓ એમાં દ્વારકાધીશ પણ છે, મદન મોહનજી પણ છે, મથુરાધીશ પણ છે.
આપણે ત્યાં તો એમ કહ્યું કે ભજનીયો વ્રજાધિપ, વ્રજના અધિપતિને ભજવાનું છે. તો આ તો મોટા કૃષ્ણ છે, દ્વારકાના નથી. એ જ એનો લીલાત્મક ભાવ છે. તો એ બાળક પણ છે ને કિશોર પણ છે. આ બંને વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મો એની અંદર છે. અને એટલા માટે પ્રભુને આજ્ઞા કરે છે, બંને સેનાઓની મધ્યમાં રથને ઉભો રાખો. અને પ્રભુ રથની લગામ ખેંચી સારથીનો રોલ પૂરેપૂરો નિભાવે છે. રથ યુદ્ધ પૂરું થઈ જાય પછી ઘોડાઓને જો ઘાવ લાગ્યો હોય તો એને મલમ લગાડે, એને નવડાવે, એને ચોખ્ખા કરે, એને ભોજન ખવડાવે. પૂરેપૂરો રોલ પ્રભુ નિભાવે છે. તમે પ્રભુના દરેક રોલને જુઓ, એના દરેક પાત્રોને જુઓ. કૃષ્ણ બાલક પણ છે, કૃષ્ણ કિશોર પણ છે, એ મિત્ર પણ છે, એ પતિ પણ છે. તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો તમને બીજો કોઈ સંબંધી નહીં મળે. તમે દરેક સંબંધોમાં જુઓ, એને પુત્ર રૂપે જુઓ, એને પિતા રૂપે જુઓ, એને પતિ રૂપે જુઓ, એને ભાઈ રૂપે જુઓ, એને સખા રૂપે જુઓ. આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ, એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે એને ભજો. તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો, અર્જુને આજ્ઞા કરી અને ભગવાન રથને લઈ બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખે છે. બીજો સંવાદ એ ગુરુ અને શિષ્યની વચ્ચેનો છે. મોહ જાગ્યો અર્જુનને, અરે સ્વજનોને મારવાના છે, અને એ પણ આ રાજ્ય માટે. ભગવાન આશ્ચર્યથી જુએ છે. અર્જુનને બે પ્રકારનો મોહ થયો. એક, હું મારીશ તો બધા મરી જશે, અને બીજો, હું નહીં મારું તો બધા બચી જશે. ભગવાનને હસવું આવે છે અને ભગવાન કહે, નથી તું મારનારો, નથી તું બચાવનારો. શું તને એમ લાગે છે કે તને જીતાડવા માટે હું તારી જોડે છું? તને જીતાડવામાં મને કોઈ રસ નથી, મને તો ધર્મને જીતાડવામાં રસ છે. પણ અર્જુન બુદ્ધિમાન છે ને. પહેલા અધ્યાયમાં તમે જોજો, અર્જુન વિષાદ યોગમાં એટલા સારા લોજિક આપે છે અર્જુન, કે થોડી વાર વાંચીને તો તમે અર્જુનના પક્ષે ઉભા રહી જાઓ. અરે આ બધા મરી જશે ને વર્ણશંકર પ્રજા થશે, સ્ત્રીઓ ધર્મો મૂકી દેશે, અને આખા ધર્મની વ્યવસ્થાઓ બધી કચડાઈ જશે, અને આ સ્વજનોને મારીને, આ લૌકિક સુખ મેળવીને હું આ સ્વજનોને મારીશ, જેના ખોળામાં રમીને મોટો થયો છું. આજે રાજ્ય માટે એમને મારવા માટે હું તૈયાર થયો છું. નચ રાજ્યમ સુખાની ચ, એ કૃષ્ણ મારે રાજ્ય નથી જોઈતું, સુખ નથી જોઈતું. અને પ્રભુ શાંતિથી સાંભળે છે. બુદ્ધિમાન વ્યક્તિ છે ને, અને બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ભૂલને ઢાંકવા માટે પણ ચતુરાઈઓ કરે. હોય પોતાની ભૂલ, પણ એને છુપાવવા માટે હોશિયારી કરે, ચતુરાઈ કરે. અર્જુનની આ ચતુરાઈ ભગવાન સમજી ગયા છે. કદાચ અર્જુનને પણ સમજાતી નથી. આજે એવો મોહ જાગૃત થયો કે સ્વજનો પાછળ ધર્મ છોડવા તૈયાર છે. એ ભૂલી ગયો કે ધર્મ અધર્મનું યુદ્ધ છે. એને તો સગાઓ દેખાવા લાગ્યા, ભલે ને પાપના પક્ષે હોય. હોશિયાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરે, ચતુરાઈ કરે. એક ભાઈ મહેમાન બનીને ગયા એકને ત્યાં, અને મહેમાન બનીને ગયા અને જમવાની થાળી એની મિત્રની પત્નીએ પીરસી, અને જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર આવી સુવિધા તો મેં ક્યાંય નથી જોઈ. તો કે શું સુવિધા? કે આટલી બધી જગ્યાએ જમવા ગયો, પણ તારી પત્નીએ થાળી પીરસીને તો રોટલીના કટકા કરીને રાખ્યા છે, જેથી મારે રોટલી તોડવી ન પડે. પેલા મિત્રએ કહ્યું, એમાં રાજી થવા જેવું કાંઈ નથી, આ સુવિધા નથી, આનાથી ગોળ રોટલી થતી નથી, એટલે કટકા કરીને રાખ્યા છે કે ખબર ન પડે. આ ચતુર માણસનું કામ છે. પોતાની ભૂલને સંતાડવા એ જ ભૂલને સુવિધા બનાવીને પ્રસ્તુત કરે. ઘણી વાર એવું નતા, અચાનક અમારી પધરામણી કોઈના ઘરે થઈ જાય અને કપડાના ઢગલા નોર્મલી ઘરમાં પડ્યા હોય, એટલે શું આવું જે પધારે એટલે પાછું આમ કરી ઢગલા કરી ઉપર એવું સરસ આસન પાથરી દે. યા સોફો ફાટેલો હોય તો આપણે નવું આસન લાવી પાથરી દઈએ, એમ લાગે કે કેવું સરસ ગોઠવેલું છે. ખરેખર કપડું કાઢો તો અંદર ઢગલા પડ્યા. માણસની ચતુરાઈ છે ને. અર્જુન પણ ચતુર છે, વિદ્વાન છે, કોઈ અભણ નથી. અર્જુન એ શાસ્ત્રોનો જ્ઞાતા છે. જાગ્યો છે મોહ, પણ એને અહિંસા અને કરુણામાં ખપાવવાની કોશિશ કરે છે. ભગવાન કહે, જો તને અહિંસા જાગી હોત
તો હું પોતે તને કહેત કે આપણે લડવું નથી, ચાલ આપણે ઘરે જતા રહીએ અને ઘરે બેસીને માળા ફેરવીએ. તને યુદ્ધ લડવામાં, લોકોને મારવામાં